દેશને મળી પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના ઝિંદ રેલવે સ્ટેશનથી આપી લીલી ઝંડી. સ્વચ્છ ઉર્જા આધારિત પરિવહનને મળશે નવી ગતિ. કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું, રેલવેના આધુનિકરણમાં હાઇડ્રોજન ટ્રેન મહત્વનો પડાવ. પ્રધાનમંત્રીએ આજે હરિયાણાને વિકાસ કાર્યોની આપી ભેટ. દિલ્હી અમૃતસર કટરા રાષ્ટ્રીય હાઈવેનું કર્યું ઉદ્ઘાટન. કુરુક્ષેત્રમાં શીખ સમુદાયના સંગ્રહાલયનું કર્યું ભૂમિપૂજન. જનસભાને સંબોધન કરતા કહ્યું, જીદથી મળી દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. ભવિષ્યમાં હાઇડ્રોજન રેલનો થશે વિસ્તાર. હરિયાણા બાદ પ્રધાનમંત્રી ચંદીગઢ અને પંજાબની મુલાકાતે. જલંધરથી ગુજરાતના પોરબંદર, ગોધરા સહિત 75 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું કરશે ઉદ્ઘાટન. તો ચંદીગઢમાં હેલ્થકેર, શિક્ષણ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લેતા વિકાસ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ તેમજ રાષ્ટ્રને સમર્પિત. નાયબ મુખ્યમંત્રી ગિફ્ટ સિટી ખાતે HCLTH ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. સેન્ટરથી વૈશ્વિક સ્તરે આર્થિક વ્યવહારો વધુ ચોકસાઈ અને ઝડપથી કરવામાં મળશે મદદ. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ગિફ્ટ સિટી ટેકનોલોજી ક્ષેત્રે બનશે વધુ મજબૂત. ગુજરાત ATSની મહત્વપૂર્ણ સફળતા. પાટણના સિદ્ધપુરમાંથી વધુ 5 આરોપીની ધરપકડ. 5 આરોપીઓનું જૈશ એ મોહમ્મદ સાથે કનેક્શન. IED બનાવવા અને વિસ્ફોટક કરવાની તકનીકો શીખી રહ્યા હતા આતંકી. હાલ 5 આરોપીની ગતિવિધિઓ અંગે સઘન તપાસ. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીનું પરિણામ જાહેર. ઓલપાડ, ઉમરપાડા, નિઝર બેઠક પર ભાજપની તો મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત. 16 પૈકી 7 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ વિજેતા. લાંબા વિરામ બાદ રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ. છેલ્લા 2 કલાકમાં 14 તાલુકાઓમાં વરસાદ. વલસાડના પારડીમાં અડધો ઇંચ વરસાદ તો તાપી, ડાંગ, નવસારીમાં સવારથી વરસાદી ઝાપટા. વરસાદને કારણે ડાંગરના પાકને મળ્યું જીવનદાન. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો. BSEનો સેન્સેક્સ 820 પોઈન્ટ વધી 78,000 તો નિફ્ટી 24,200 પર કરી રહ્યા છે કારોબાર. IT, બેંક શેરમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં સુધારો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $85 પાર. અને જાપાન ઓપનમાં PV સિંધુની આગેકૂચ. આજે ક્વાર્ટર ફાઇનલમાં PV સિંધુ અને જાપાનની નોઝેમી ઓકુહાર વચ્ચે મેચ. ટુર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ચીનની 5મા ક્રમાંકની ખેલાડી હાન યુને હરાવીને સિંધુએ ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ.